પાટણ જિલ્લાના સમી ખાતે 77મા પ્રજાસત્તાક પર્વની આન બાન શાન સાથે ઉજવણી ખાદી કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી તથા પાટણ જિલ્લા પ્રભારી મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોરની અધ્યક્ષતામાં પાટણ જિલ્લાના સમી ખાતે 77મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી ભવ્ય અને ગૌરવસભર રીતે યોજાઈ। આ પ્રસંગે પ્રભારી મંત્રીશ્રીએ તિરંગો ધ્વજ ફરકાવી સલામી આપી હતી। પરેડનું નિરીક્ષણ કર્યું। દરમિયાન જનગણ મન અને વંદે માતરમના ગાનથી સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બન્યું હતું। પોલીસ દળના અશ્વસો અને સાંસ્કૃતિક કાર્યક્રમોએ લોકોને મંત્રમુગ્ધ કર્યા। આ ઉજવણી દરમિયાન મિલેટ ડાન્સ, પાટણ શહેરની નારી, કપૂર ગૌરવ, ડાંગી, રાસ ગરવી, ગુજરાત તથા દેશભક્તિ ગીતો સહિતના રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા, જેમાં અંદાજે 350 જેટલા બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। સાથે સાથે જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા સાયબર ક્રાઇમ જાગૃતિ, ગ્રામ્ય વિકાસ યોજનાઓ, પ્રાકૃતિક ખેતી, પોષણ સંદેશ, અંગદાન, જીવનદાન, માર્ગ સુરક્ષા તથા સ્પોર્ટ્સ ડે જેવી વિષય વસ્તુઓ પર આધારિત આકર્ષક ટેબ્લોનું પ્રદર્શન યોજાયું હતું। જિલ્લા કક્ષાએ વિશિષ્ટ કામગીરી કરનાર કર્મચારીઓનું મહાનુભાવના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોરના હસ્તે સામાન્ય વહીવટી વિભાગ ગાંધીનગર દ્વારા સમી તાલુકાના વિકાસ માટે ₹25 લાખની ગ્રાન્ટનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો। મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મક્કમ અને સંવેદનશીલ નેતૃત્વમાં ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જિન બની ઉભર્યું છે। વિકાસ સાથે સુશાસન ઉત્તમ મોડેલ ગુજરાતે રજૂ કર્યું છે, જેમાં સ્પષ્ટ લાભ પાટણ જિલ્લાને મળી રહ્યા છે। વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા ગુજરાત અને પાટણ જિલ્લો સંપૂર્ણ પ્રતિબદ્ધતા સાથે આગળ વધી રહ્યો છે। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હેતલબેન ઠાકોર, રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર, જિલ્લા કલેક્ટર શ્રી તુષાર ભટ્ટ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી CL પટેલ, પોલીસ અધિક્ષક શ્રી VK નાઈ, પૂર્વ મંત્રી શ્રી દિલીપજી ઠાકોર સહિતના મહાનુભાવો, અધિકારીઓ શ્રી તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર પંકજ સાધુ, પાટણ, સમી। જિલ્લાના સમી તાલુકા ખાતે 77મો પ્રજાસત્તાક દિવસ આજે ઉજવવામાં આવે છે અને આ સાથે જે રાષ્ટ્રીય તહેવાર છે, રાષ્ટ્રીય તહેવારની ઉજવણી ધામધૂમથી અલગ અલગ સ્કૂલના બાળકો આવી અને એના કર્તવ્યો બતાવી અને ખૂબ જ ધામધૂમથી ઉજવે છે। સાથે જે સરકારની વિવિધલક્ષી યોજનાઓ છે એની પણ અત્યારે અહીં જાહેરાત કરી અને લોકોને વિવિધ યોજનાઓ અપનાવવા માટે પણ આહવાન કર્યું છે। જે સરકાર ખૂબ જ સારી રીતે કાર્ય કરી રહી છે અને વિકાસના કામો કરી રહી છે, એ આજના દિવસે લોકો સમક્ષ રજૂ કરી અને લોકોને એને અપનાવવા માટે પણ આહવાન કર્યું છે। અને સાથે તમામ લોકો, કર્મચારી મંડળ હોય, તમામ લોકો સાથે મળી અને આજે ધામધૂમથી આ ઉજવણી કરી છે।